નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ઓનલાઈન લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। અગાઉ આપણે ઘણી બધી માહિતી મેળવી હતી કે શાસ્ત્રીજી ગાંધીજીના જીવનથી ઘણા પ્રભાવિત હતા। આથી જ 17 વર્ષની વયે તેઓએ શાળા છોડી દીધી હતી। જ્યારે ગાંધીજીએ આહ્વાન કર્યું ત્યારે 17 વર્ષની વયે તેઓએ શાળા છોડી દીધી હતી। બાકીનું શિક્ષણ તેમણે ક્યાં લીધું હતું? તો કે કાશી વિદ્યાપીઠની અંદર તેઓએ બાકીનું શિક્ષણ મેળવ્યું હતું। ત્યાર પછી 1926ની અંદર લોકસેવા મંડળમાં તેઓ સામેલ થયા હતા। આ બધી સાલુઓ તમારે યાદ રાખવાની છે કે 1926ની અંદર તેઓ લોકસેવા મંડળમાં સામેલ થયા હતા અને તેઓ જીવનભર તેમના સદસ્ય બની રહ્યા। તેમણે આ મંડળમાં સામેલ થઈને ગાંધીજીના વિચાર અનુરૂપ અછૂતોદ્ધારના ઘણા બધા કામો કર્યા। અછૂતોને ઉદ્ધાર કરવાના ઘણા બધા કામ કર્યા। यहाँ से शास्त्री जी का जीवन का नया अध्याय शुरू हो गया कि शास्त्री जीना जीवनનો નવો અધ્યાય શરૂ થયો। અત્યાર સુધી લોકસેવા કરતા હતા, હવે તે શું કરે છે? અછૂતોદ્ધારનું કામ કરે છે। અછૂતોનો ઉદ્ધાર એટલે કે એમના જીવનનો નવો અધ્યાય ખુલ્યો। 1930ની અંદર નમક તોડો આંદોલન શરૂ હુઆ, ત્યારે તેમના પરિણામ સ્વરૂપ તેઓને જેલ જવું પડ્યું। આ જેલ જવાની ક્રિયાઓ ક્યારથી શરૂઆત થઈ? જેલ જવાની યાત્રા તો કે નમક તોડો આંદોલન 1930માં થયું ત્યારથી તેઓનું જેલ જવાનું શરૂ થયું। ક્યાં સુધી? તો કે 1942માં ભારત છોડો આંદોલન થયું ત્યાં સુધી। આ 12 વર્ષની અંદર તેઓ 7 વખત જેલમાં ગયા હતા। આના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે તેમનામાં આઝાદીની કેવડી મોટી ભાવના હતી। શાસ્ત્રીજીની બીજી જેલ યાત્રા ક્યારે થઈ? તો કે 1932માં જ્યારે કિસાન આંદોલન થયું તેમાં ભાગ લીધો ત્યારે તેમને જેલ જવું પડ્યું। પરંતુ 1942માં જ્યારે ભારત છોડો આંદોલન થયું ત્યારની તે વખતની વાત થાય કે તે વખતે સૌથી મોટી જેલ યાત્રા તેમની ગણવામાં આવે છે। કેટલા વર્ષ? તો કે 3 વર્ષ સુધી। 3 વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા હતા, એટલે તેમના જીવનની સૌથી મોટી જેલ યાત્રા એ ગણી શકાય છે। ત્યાર પછી આ દોરાન એટલે કે આ સમયગાળા દરમિયાન ગાંધીજીના રચનાત્મક કાર્યમાં તો જોડાયેલા જ હતા, તેની સાથે સાથે નેતા તરીકે પણ જનસેવા કરતા હતા। આથી જ 1935માં સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ કમિટીના તેઓ સચિવ બન્યા અને 1938 સુધી તેમાં રહ્યા। કિસાનો પ્રત્યે એમની ભાવના ખૂબ જ હતી કે કિસાનોનું લાગી આવતું। આથી જ 1936માં તેમની દશાઓનું અધ્યયન કરવા માટે એક કમિટી બનાવવામાં આવી અને તેઓને તેમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા। તેમણે પૂરી લગનથી એક રિપોર્ટ રજૂ કર્યો અને તેમાં જમીનદારશાહીનું જડમૂળથી નાશ થાય એવી બાબતો ઉપર તેમણે જોર દીધો। ત્યાર પછી આપણે આગળ જોઈ, इसके बाद के 6 वर्षों तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप से जुड़े रहे કે તેના પછી તેઓ 6 વર્ષ સુધી ક્યાં? તો કે इलाहाबाद नगरपालिकाમાં કોઈ ને કોઈ રૂપથી તેમાં જોડાયેલા રહ્યા। इलाहाबाद नगरपालिकाમાં मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्या से निकट से परिचय कराया है કે લેખકજી પણ સમજે છે કે આ 6 વર્ષનો જે અનુભવ મળ્યો, જેને ટ્રેનિંગ જડી, ઇલાહાબાદ નગરપાલિકામાં જે ટ્રેનિંગ જડી એના ઉપર તેમના વ્યક્તિત્વ અને એના ચિંતન ઉપર ઘણો બધો પ્રભાવ થયો અને લોકોની સમસ્યાઓને તેને નજીકથી જોઈ, નિકટતાથી જોઈ। કેમ કે નગરપાલિકાનું કામ એ પંચાયતના કામ જેવું જ હોય, એટલે બધાય સમસ્યાઓ જોવા મળે ને નગરપાલિકા ક્યાં હોય? શહેરની અંદર। મોરબી શહેર છે તો મોરબી નગરપાલિકા હોય, એટલે શહેર કેવડું મોટું હોય, એમાં લોકો ઘણા બધા હોય, બધાની સમસ્યાઓ નોખી નોખી હોય, એટલે બધી સમસ્યાઓને તેમણે નિકટતાથી નજીકથી પરિચય મળ્યો હતો। उसके पास ग्रामीण जीवन का अनुभव था, તેમની પાસે ગ્રામીણ જીવનનો તો અનુભવ હતો જ। अब इनके साथ ही इलाहाबाद नगरपालिका की जन सेवा का भी अनुभव जोड़ दिया था કે ગ્રામીણ જીવનનો અનુભવ હતો જ। શું કામ? તો કે તેઓ સામાન્ય કુટુંબમાંથી જૈનમાં હતા, આથી અને તેમને ઇલાહાબાદ નગરપાલિકામાં જનસેવા કરી તો એ અનુભવ પણ એમાં જોડાઈ ગયો।
એક તો સામાન્ય કુટુંબમાંથી હતા, ગ્રામીણ જીવનનો અનુભવ હતો, તેની સાથે સાથે ઇલાહાબાદ નગરપાલિકામાં નાગરિકોની જુદી જુદી સમસ્યાઓને નિકટતાથી સમજ્યા, એટલે એ પણ અનુભવ જોડાઈ गयो। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यावहारिक प्रक्रियाओं से अच्छी तरह से परिचित हुए थे। कि लोकतंत्र એટલે કે નેતા તરીકે તેમના આ આધારભૂત કાર્યને લીધે તેઓ દેશના નાનામાં નાની સમસ્યાઓને એને નિરાકરણ કરવા માટે, સમસ્યાઓ તો ઘણી બધી હોય, એનું નિરાકરણ પણ હોવું જરૂરી છે, કેમ કે આપણે નેતા છીએ, નેતા તરીકે કાર્ય કરવું હોય તો દેશના લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે। આ નિરાકરણ વ્યાવહારિક રીતે કરવું, જાજો બધો પૈસાનો ઉપયોગ ન થાય, લોકોને સરખી રીતે મળી પણ જાય નિરાકરણ, કે એને પણ નિરાકરણમાં કોઈ કચાશ રહી જાય નહીં। દાખલા તરીકે એમ કહી શકાય કે ખેડૂતોને ખેતીની અંદર સમસ્યાઓ જોવા મળતી હોય તો એક નિરાકરણ કરી શકાય કે ગામની અંદર એક ખેતી શાળા રાખવાની। કે ખેતી શાળા એટલે શું? તો કે ખેતરના ઓજારો હોય, ખેતરની નવી નવી ટેકનોલોજી આવતી હોય, એ બધાયનું જ્ઞાન ખેડૂતોને મળે એવી એક ખેતી શાળા બનાવવાની, કે એના દ્વારા ખેડૂતોને પોતાનું જ્ઞાન જડી જાય। તો એ વ્યાવહારિક નિરાકરણ થયું। એવા વ્યાવહારિક નિરાકરણોથી તેઓ સારી રીતે પરિચય મેળવ્યો હતો। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए थे। કે કાર્ય પ્રત્યે નિષ્ઠા અને મહેનત તેમના જીવનમાં તો જોવા જ મળે છે, કુટી કુટીને ભરી છે। એ અદમ્ય ક્ષમતાને લીધે 1937માં તેઓ વળી પાછી એક નવી સભાના સભ્ય બન્યા। કઈ? સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપિકા સભા, એટલે કે સંયુક્ત પ્રાંત એટલે કે બધાય પ્રાંતો સંયુક્ત થઈ ગયા, એટલે કે ભેગા થઈ ગયા, એની વ્યવસ્થાપન કરવાની સભા। એમાં તેઓ બહુમતથી ચૂંટાયા। નિર્વાચિત हुए એટલે બહુમતથી ચૂંટાયા। सही मायने में यहीं से शास्त्री जी के सांसदीय जीवन की शुरुआत हुई है। साचा अर्थમાં શાસ્ત્રીજીના જીવનની જે સાંસદીય એક સાંસદ તરીકેનું જીવન કેવી રીતે જીવવું એની શરૂઆત ક્યાંથી થઈ? તો કે અહીંથી થઈ। जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुँचने में हुआ था। જેનું સમાપન ક્યારે થયું? સાંસદીય જીવનનું સમાપન તો કે જ્યારે તેઓ પ્રધાનમંત્રી પદે પહોંચ્યા ત્યારે તેમનામાં એ પૂરું થયું। ત્યાર પછી शास्त्री जी को भारतीय राजनीति की इतनी गहरी और सही पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ है। शास्त्री जी ने राजनीति प्रत्ये आटलू गहरी पकड़ અને સહી પકડને લીધે શ્રીમતી ઇન્દિરા ગાંધીજી આ પણ એક રાજનેતા છે, નેતી છે આપણે કહી શકીએ। તો એમણે પણ તેમને સામાજિક નહીં પરંતુ રાજકીય ગુરુ માન્યા। તમને એક પ્રશ્ન છે કે ગૂગલની અંદર તમારે સર્ચ મારવાનો કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા, એ તમારે ગૂગલમાં સર્ચ મારીને તમારે જવાબ તૈયાર રાખવાનો છે। इंदिरा गांधी ने अपना राजकीय गुरु किसको माना? तो कि लाल बहादुर शास्त्री जी को। तेमने પોતાના રાજકીય ગુરુ માનીને કહ્યું કે તેમના માર્ગદર્શન હેઠળ એટલે કે શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ જ મેં મારું રાજનીતિક જીવન શરૂ કર્યું, કે હું નેતા બની। તેમના માર્ગદર્શન હેઠળ હું નેતા બની। પછી આગળ જોઈએ। देश की आज़ादी के बाद उत्तर प्रदेश और केंद्र सरकार में शास्त्री जी ने भिन्न भिन्न पदों पर रहे थे। देश ने જ્યારે આઝાદી મળી ત્યારની વાત છે, ત્યાર પછી તેઓ ઉત્તર પ્રદેશમાં અને કેન્દ્ર સરકારની અંદર જુદા જુદા પદોમાં રહ્યા હતા। उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया। उत्तर प्रदेश में तेओ શું બન્યા હતા? गृह मंत्री। बाद में पंडित नेहरू के अनुरोध पर केंद्र में आ गए। પછી થોડાક સમય પછી પંડિત જવાહરલાલ નહેરુનો અનુરોધ એટલે કે વિનંતીમાં
તેઓ ક્યાં આવી ગયા? કેન્દ્રમાં. કેન્દ્ર એટલે ક્યાં? દિલ્હી. દિલ્હીનું જે સંસદ ભવન રહ્યું એમાં આવી ગયા. केंद्र में उन्होंने रेल, परिवहन, संचार, वाणिज्य, उद्योग, गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला था. કે જ્યારે કેન્દ્રમાં આવ્યા, દિલ્હીની અંદર સંસદમાં આવ્યા ત્યારે તેઓએ રેલ વ્યવસ્થા અને પરિવહન વ્યવસ્થાના મંત્રી બન્યા. તેની સાથે સાથે સંચાર વ્યવસ્થા, સંચાર એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મેળવવાની વ્યવસ્થા, એ વ્યવસ્થાના પણ તેઓ મંત્રી બન્યા. સાથે સાથે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગના પણ તેઓ મંત્રી બન્યા. અને ગૃહ એટલે કે ગૃહ ઉદ્યોગ એના પણ તેઓ મંત્રી બન્યા. ગૃહ ઉદ્યોગ એટલે શું? ઘરના જે ઉદ્યોગો હોય એ. ઘરે ઉદ્યોગ ક્યાં ક્યાં હોય? તો કે આચાર પાપડના આપણે ઉદ્યોગો જોઈએ, પાપડ બનાવતા હોય અમુક ઘરે ઘરે, પછી અથાણું બનાવતા હોય, અગરબત્તીઓ બનાવતા હોય, આ બધા શું કહેવાય? ગૃહ ઉદ્યોગ. એ ગૃહ ઉદ્યોગના તેઓ મંત્રી બન્યા. इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी प्रशासकीय दक्षता का प्रमाण दिया. કે આ બધા પદો ઉપર રહીને શાસ્ત્રીજીએ પોતાનું પ્રશાસકીય દક્ષતા એટલે કે પ્રશાસન કેવી રીતે સંભાળવું એની દક્ષતા એટલે નિપુણતા, કાર્ય કરવાની કુશળતા એમનામાં આવી ગઈ. એનું એને પ્રમાણ દીધું કે મારામાં કાર્ય કરવાની પ્રમાણતા છે, લોકોની સમસ્યા હલ કરવાની મારામાં શક્તિ છે. वह हमारे देश के लिए एक उदाहरण है. તે આપણા દેશ માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. अपने मंत्रालयों के कार्य में उनका दृष्टिकोण એટલે કે પોતાના મંત્રાલયોમાં મંત્રી પદોની અંદર એટલે કે જ્યાં મંત્રીઓ રહેતા હોય એને શું કહેવાય? મંત્રાલય. એ મંત્રાલયોની અંદર પોતાના દ્રષ્ટિકોણથી એટલે કે જોવાની રીતથી अत्यंत व्यावहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे रहते. એટલે કે મંત્રાલયોના જે કાર્યો હોય એમાં પણ તેઓ અત્યંત વ્યવહારિક, કુશળ રહેતા અને બધી ઔપચારિકતાઓથી પરે રહેતા એટલે કે દૂર રહેતા. ઔપચારિકતા એટલે શું? કે કામ કરવા ખાતર આપણે કરીને મૂકી દીધું હોય અને આપણે ઔપચારિકતા કહી, કરવા ખાતર કરવાનું. આપણને એમ કીધું હોય, આપણે નેતાઓ અમુક નથી કહેતા કે હું તમારા ઘરે ઘરે નળની વ્યવસ્થા કરી આપીશ, કે ઘરે ઘરે નળ આવી જાય છે. તો આ એક ઔપચારિકતા થઈ, પણ ક્યારેય સાચી થતી નથી. પરંતુ આ ઔપચારિકતાથી દૂર રહેતા શાસ્ત્રીજી वे अपने आप को सभी इन अपने पदों से ऊंचा नहीं मानते थे. એટલે કે તેઓ પોતાના કામને આ બધા પદથી ઊંચા માનતા નહીં. કે પોતે વડાપ્રધાન બની ગયા તો પણ તેઓ સામાન્ય જ રહ્યા. કહેવાય છે ને, એટલે શરૂઆતમાં જ કીધું છે કે સામાન્ય કુટુંબમાં જન્મ થયો અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેઓ સામાન્ય જ રહ્યા. તેઓ ઊંચા પદમાં આવ્યા તો પણ તેઓ ઊંચા રહ્યા નહીં. નકર ઘણા કહે ને વેતેક ઊંચા હાલે છે, તો એ બધી શું છે? તો કે ગાડી, બંગલા ને એ બધી વસ્તુઓ કમાઈ લઈએ, એ વેતેક ઊંચા કહેવાય, વેતેક ઊંચા હાલે છે. ત્યાર પછી उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है. તેમનો સીધો જ વિચાર હતો કે તેઓ જનતાના શાસક નથી, તેઓ જનતા ઉપર રાજ કરતા નથી, પરંતુ તેઓ જનતાના સેવક છે, દાસ છે. દાસનું કામ શું હોય? કે જનતા શું છે? તો કે ભગવાન છે. એ ભગવાનની સેવા કરવાનું કામ તેઓનું છે, એવું એ માનતા હતા. એવી સીધી ભાવના હતી. ऐसी भावना से कार्य करने के कारण उन्होंने मंत्रालय में भी लोकप्रियता मिली. કે આવી સીધી ભાવનાથી કામ કરવાથી તેઓને મંત્રાલયની અંદર પણ લોકપ્રિયતા મળી. કે કેવા સામાન્ય લોકો હે, સામાન્યથી કામ કરે છે. કે આ મોટા મોટા વડાપ્રધાન છે તો એ કાંઈ ઘમંડ નથી કાંઈ વસ્તુનો, તો એ લોકપ્રિયતા મળી. સાથી સાથ સારે દેશ મેં લોકપ્રિયતા મળી, એટલે કે દેશના બધા લોકોની એને લોકપ્રિયતા મળી હતી. આ લોકપ્રિયતાના પરિણામ સ્વરૂપ पंडित जवाहरलाल नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार लिया. એટલે કે આ જે લોકપ્રિયતા મળી એના પરિણામ સ્વરૂપ જ્યારે પંડિત જવાહરલાલ નહેરુનું જ્યારે નિધન થયું ત્યારે આગલા પ્રધાનમંત્રી કોણ બનશે? તો તેમાં સૌથી પહેલું નામ આવ્યું
લાલ બહાદુર શાસ્ત્રીજીનું, કે લોકપ્રિયતા જેટલી વધારે હતી, બધાના દિલ ઉપર રાજ કરી લીધું હતું કે પ્રધાનમંત્રી હોય તો લાલ બહાદુર શાસ્ત્રીજી જેવા, બીજા નહીં. સૌથી પહેલાં કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે અવસાન થયું ત્યારે લોકોએ માન્યું કે જો પણ આગલા પ્રધાનમંત્રી હોય તો લાલ બહાદુર શાસ્ત્રી જેવા, નકર બીજા હોવા જોઈએ नहीं। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 मई के छोटे समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियताएं प्राप्त की थी वह एक उदाहरण है। એ કે દેશના આ મહત્વપૂર્ણ પદ સુધી પ્રાપ્ત કરવામાં જે 19 વર્ષનો 19 મહિના સુધી તેઓ મંત્રી પદમાં વડાપ્રધાન તરીકે રહ્યા હતા, એ નાના સમયમાં પણ જેટલી સફળતા પ્રાપ્ત કરી હતી એ એમનું ઉદાહરણ છે, સર્વોત્તમ ઉદાહરણ છે, સર્વશ્રેષ્ઠ उदाहरण कही शकाय। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था। क्यों उद्देश्य? तो कि लोगों सेवा करवानी, हूँ एनो दास छूँ, ये मारा भगवान है, भगवान की सेवा करवी मारो पहलो धर्म है, ये उद्देश्य एमनामां स्पष्ट जोवा मळतो हतो। उनमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था, कि एमनामां कांई धुंधलापन एटले के धूंधळापणुं, घणो आपणे धुमस्યું થઈ જાય ને વાતાવરણ, શિયાળાની અંદર ધુમ્મસ્યું વાતાવરણ ઘણું થાય, એના લીધે શું થાય તો કે દૂરની વસ્તુ આપણને ઓછી દેખાય, ઝાંખી દેખાય અને આપણે રસ્તો પણ ક્યારેક ભટકાઈ જાય। પણ શાસ્ત્રીજીમાં એવું ધૂંધળાપણું કે ધુમ્મસ્યાપણું કાંઈ જોવા મળતું નહીં, કે ઉદ્દેશ્ય એને સ્પષ્ટ દેખાતો હતો કે મારે લોકોની સેવા કરવાની છે, મારે ક્યારે એના ઉપર રાજ કરવો જ નથી, મારે એની સેવા જમાં આખું જીવન વ્યતીત કરવું છે। એમાં પણ એ ઉદ્દેશ્યમાં તેઓ ક્યારે ભટકાયા નહીં। એટલે શાસ્ત્રીજીને ઉદ્દેશ્ય પ્રત્યે તો આમ સમર્પણ હતું કે જેઓ છે કહેતા એ કરીને બતાવતા। તો આટલું રાખીએ, આગળનું આપણે આવતા લેક્ચરની અંદર જોશું। ઓકે, આવજો।